જો અત્યારે કાશ્મીરની તૈયારી ખૂબ જ સરસ ચાલી રહી છે. નીલભાઈ આવી ગયા છે. આ હું લઈને નાખો છો તમે નીલભાઈ તો કેમ છો મિત્રો? હરે કૃષ્ણ. તો આજે આપણા કયા વ્લોગની ચાલુ શરૂઆત થાય છે? તો અમે લોકો કાશ્મીર જઈએ છીએ અને ફૂલ બેગ પેકિંગ તૈયાર થઈ ગયું છે અમારું. જુઓ તમે, બહુ જ હવે એક્સાઇટમેન્ટ વધી રહ્યું છે અમારું. અને આજે રાતે બસ છે, ક્યાં નહીં તો કે અમદાવાદની, સોરી હા, અમદાવાદથી પછી ત્યાંથી દિલ્હી અને ત્યાં દિલ્હીથી પાછું શ્રીનગર, એટલે કનેક્ટેડ ફ્લાઇટ છે. અમે લોકો 2 દિવસ રોકાના છીએ, ત્યાંથી 26 તારીખની છે અમારે. હા, 26 તારીખની ફ્લાઇટ છે સવારની. અને બસ કાશ્મીર જઈએ છીએ અત્યારે. બહુ જ મસ્ત ત્યાં સ્નોફોલ પડે છે અને પ્યોર જે કહેવાય ને કે કાશ્મીર સ્વર્ગ. બહુ આનંદ લેવાના છીએ અત્યારે. એક્સાઇટેડમેન્ટ બહુ જ છે અમને બંનેને. અને ત્યાંથી અમદાવાદથી મારા ભાઈને, મોટા ભાઈને બધા આવે છે. 6 લોકો જઈએ છીએ અમે લોકો. ખૂબ જ મજા કરવાના છે. આખા વ્લોગમાં બધી માહિતી હું આપીશ. કાશ્મીરમાં શું છે, શું નહીં, શું કરવું જોઈએ, બધી ડિટેલ વાઇઝ આપણા વ્લોગમાં મળવાની છે. તો જોવાનો જ ખાસ. અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. તો બન્યા રહેજો આ વ્લોગમાં. તો ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા છીએ. 10:15 બસ આવી છે. અને ખાસ લો, હા, તમને એક કહેવાનું હતું કે ઓનલાઈન બસ બુકિંગ નહીં કરવાનું. લોકલ તમારી સિટીમાં લોકલ કોઈ હોય ને એની પાસે બુક કરવાનું તમને બહુ જ સસ્તી પડશે. કેમ કે ઓલામાં ટેક્સીસ અને જાજા બધી ફીસ લાગતી હોય છે. તો તમે ખાસ એ બી યાદ રાખજો. અને ઓનલાઈન કરતાં ઓફલાઈન સારું, એ લોકો જવાબ પણ આપશે તમને. શું કહેવું નહીં જલ્દી, સાચી વાત ને? તો આ બ્લોગમાં બન્યા રહેજો. હા, બસ બહુ સરસ છે. ઓઢવાના પણ આવ્યા છે, પણ અમે પ્રોપર મેડમ લઈને આવ્યા છે ઓઢવાનું પણ. તો બસ ચાલો, બ્લોગની શરૂઆત ચાલુ જ છે. જો કે ફોલો કરતા રહેજો બસ. થેન્ક યુ. અમદાવાદ પહોંચી ગયા છીએ. 7 વાગ્યા છે. શું કેવું, કેવી રહી તારી જર્ની? મજા આવી ગઈ, ઊંઘ આવી ગઈ મસ્તી. તો ફાઇનલી ભાઈ આપણને લેવા આવી ગયા છે આપણા મોટા ભાઈ. આ ભાઈ કાશ્મીર આવવાના છે. કાશ્મીરને આપણને જગાડવા વાળા ભાઈ આ છે બ્રિજેશભાઈ કે કાશ્મીર જવું છે. અમે એના ભેગા જોઈન્ટ થઈ ગયા છીએ. અને બસ આવી રીતે 10-20 જ દિવસમાં અમારો આખો પ્લાન બન્યો હતો કાશ્મીર જવાનો. એટલે હિટ જ હોય. અને આગલી વખતે અમે અમદાવાદ આવ્યા હતા ને ત્યારે ક્યાં આપણે પટેલ બાબાને મળવા ગયા હતા, ક્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યારે મંડેમાં ગયા હતા, તો મંડે બંધ હતી. કાંઈ ખબર નહીં, એકચ્યુઅલી કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો કે હોળીના દિવસે કંઈક તહેવાર હતો. એ લોકોએ રવિવારે ચાલુ રાખ્યું હતું અને મંડે બંધ રાખ્યું હતું. અને ભાઈ અમે ત્યાં રોકાણા હતા. કાં ભાઈ, એક દિવસ રોકાઈ ગયા હતા. કાં નિરાલી? એક સ્પેશિયલ એક દી રોકાઈ ગયા. ક્યાં રહેવું, કાંઈ કપડાં બપડા કાંઈ લઈને નતા આવ્યા. તો એ રોકાઈ જ ગયા એમને ગમે ત્યાં. આપણે ગયા પંચા કેવું પોઈચા રોકાણા હતા. હા, ત્યાં જેક લગાવ્યા ને કાંઈક કર્યું હતું. માન સેટિંગ કર્યું. જો તો અત્યારે અમે બાપુનગરમાં નિકોલમાં રહેવાનું છે ભાઈનું. તો ત્યાં જાય છે. હવે થોડોક ટાઈમમાં બપોર પછી આપણે શોપિંગ કરવા જઈશું. બસ મોજ કરવાની છે. તો કાશ્મીરના વ્લોગ જોતા રહેજો. અને ગજબ મજા આવવાની છે. 26 તારીખે આપણી સવારમાં ફ્લાઇટ છે. યસ, જલ્દી એક્સાઇટમેન્ટ વધતી જાય છે. મેડમ હવે તૈયાર થઈ ગયા. જુઓ ડાબલા પહેરીને, ડાબલા ચશ્મા ઓલા નંબરવાળા કરાવ્યા, આવી ગયા. કા તો અમારા ભાભી છે, અમારા બેન અહીંયા રહ્યા. ત્યાં બધા શોપિંગ કરવા જઈએ છીએ. તો ચાલો, ક્યાં જવાના? ઇઝીભાઈ, પછી ઇઝીભાઈ, હા, સ્માર્ટ, અને પછી પેન્ટાલુસ, ટ્રેન્ડ, આ બધું જ છે. તો બધામાં રખડી આવી. અને મેડમને અમારા એનિવર્સરીની ગિફ્ટ આપવાની છે, એટલે એને છૂટી મૂકી દેવાની છે. કાં નિરાલી? તો પછી ચાલો ડન. નિરાલી ગોઈતા ગોઈ જ છે, પણ હવે એને કંઈ સમજમાં પડતું નથી. કંઈક 26 કમર લે ને કંઈક 28 કમર લે છે. અત્યારે આ સ્માર્ટમાં આવ્યા છીએ. ક્યાં વહી ગયું? ઓ એવું અહીંયા આવ્યા છીએ. ચીજને આ ગમે છે. કેવું લાગે? મસ્ત લાગે છે. પેન્ટ બી સારું છે.
તો અમે લોકોએ કપડાં તો લઈ લીધા છે. તો અહીંયા મેં એમ કીધું કે તમે થોડુંક આયરન કરીને દેશો, અમારે જીક બહાર જવાનું છે ને અમારી ફ્લાઇટ છે એટલા માટે એ લોકો આયરન કરીને આપે છે, એટલે પ્રેસ મારીને આપે છે, સ્ટીમ પ્રેસ પણ કરી દઈએ. એટલે તમે કહો ને એટલે બધું કરી દઈએ. આ બધાને ધંધો કરવો હોય ને એટલે બધું કરી દે. એટલે ખાસ અહીંયા આવો એટલે આવું કંઈક કરાવવાનું, સમજી ગયા? હવે બધા ચશ્મા વેરી કરશે લઈ ગયો ભાઈ. મેરણી તારે શું કે ચશ્મા કેવા કે ક્યાં બેન? તો આપણે ક્યાં આવ્યા છે ભાઈ? મૂવી જોવા. કયું જોવા? પાર્ટીને કઈ ના ઘટાવો ભાઈ, મોજ જ પડી જવાની છે. કઈ નહીં, નક્કી થયું 5 મિનિટ પર ભાઈ મૂવી જોવા જાવ તો પજી ગયા કા? મોજે મોજ, રોજે રોજ પાર્ટીને. તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને ગજબ ભાઈ, એકવાર ફાટીને મૂવી જોજો. અમે તો ભાઈ હસી હસીને ભાઈ ગજબ આમ હૈસા, એટલું હૈસા ને ભાઈ ગજબ મજા આવી ગઈ. તમે ખાસ 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 જોજો જોજો જોજો, ગમે ત્યાંથી ગોતીને જોજો પણ જોજો, કેમ કે ભાઈ ફાટીને મૂવી કેમ લાગ્યું નિરાલી? અરે ભાઈ અત્યારે 2:30 વાગ્યા છે, 2:30 વાગ્યા શું શું અમે, એટલે આજનો દિવસ આવી રીતે સમાપ્ત થયો છે. કાલનો દિવસ એ બતાવીશ અને પછી સીધા કાશ્મીર પાર્ટ 2 ચાલુ થશે. આ પાર્ટ 1 માં છે. ઓકે ચાલો બાય, ગુડ નાઇટ, હરે કૃષ્ણ. તો જો અત્યારે કાશ્મીરની તૈયારી ખૂબ જ સરસ ચાલી રહી છે. નીલભાઈ આવી ગયા છે. આ હું લઈને નાખો છો તમે નીલભાઈ? એટલે આવું કઈ બોલાય નહીં. બસ જો આવી રીતે ફૂલ તૈયારી માલે છે. નીલનો અને ભાઈનો નીલનો અને ભાઈનો એક થેલો બનાવેલો છે અમે લોકોએ. એટલે પછી એક સ્પેશિયલ નાસ્તાનો, એટલે ક્યાંય પણ જવું હોય એટલે આપણે ખબર છે ગુજરાતી જાય એટલે ત્યાં થેપલા ખાખરા તો હોય, તો ખાખરા લેવા હમણાં જશું અમે. અને બસ જો અત્યારે નવા કપડાં અત્યારે પાછા ભરીએ છીએ. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે આપણી બધી જ બેગ રેડી થઈ ગઈ છે. અહીંયા જો કેટલી બધી બેગ છે. આ બધું નીલે કરેલું છે. નીલ આટલું લગેજ છે અમારું કાશ્મીર લઈ જવાનું. તમે જોઈ શકો છો બધાના પોતાના પર્સનલ બેગ છે. નાખી દો. તો અત્યારે 3 વાગી ગયા છે, બધા ઉઠી ગયા છે. નીલ ઉઠો હવે મેં જ બધાને ઉઠાડ્યા એમ. હા તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. હવે નેક્સ્ટ વ્લોગમાં આખું કાશ્મીર આવશે. રેડી? ડન. બાય બાય, ગુડ નાઇટ, હરે કૃષ્ણ.